નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે માહિતી મેળવવાની છે કે તમારા રેશન કાર્ડની અંદર કેટલા નામ છે, તે નામ કોના કોના છે, તમારા કુટુંબની અંદર કેટલા સભ્યો છે, આપણા રેશન કાર્ડની અંદર નામ ઉમેરાયું છે કે કમી થયું છે, અને આપણું રેશન કાર્ડ એપીએલ છે કે બીપીએલ તે તપાસવા માટે હું તમને આજે આ વિડીયોની અંદર માહિતી આપીશ। સૌપ્રથમ તમારે તમારું મોબાઈલનું બ્રાઉઝર અથવા પીસીનું બ્રાઉઝર ઓપન કરવાનું છે અને ગૂગલમાં તમારે ટાઈપ કરવાનું રહેશે રેશન કાર્ડ સ્ટેટસ, રેશન કાર્ડ અપડેટ સ્ટેટસ, તેના પર ક્લિક કરી વેબસાઇટ અહીં ઓપન થશે। વેબસાઇટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વેબસાઇટ ઓપન કરી શકો છો। સૌપ્રથમ વેબસાઇટ ઓપન થશે એટલે આવી રીતે તમને તેનું હોમ પેજ ડેશબોર્ડ તમને જોવા મળશે અને અહીં આપેલું છે રેશન કાર્ડ ટાઈપ, અહીં સર્ચ એક્સપિરિયન્સ, જેની અંદર તમારે તમારા રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ તમારે અહીં કેપ્ચા આપેલા છે તે ફિલ કરવાના છે, કેપ્ચા અહીં બોક્સ। ત્યારબાદ તમારે ગેટ આરસી ડિટેલ પર ક્લિક કરીશું। આવી રીતે પ્રોસેસ થશે, અહીં તમને જોવા મળશે ડેટા પ્રોસેસિંગ ઇન પ્રોસેસ, પ્લીઝ વેઇટ, તમે થોડી રાહ જુઓ, એવી રીતે તમને પ્રોસેસ જોવા મળશે। ત્યારબાદ આવી રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને વિગત અહીં જોવા મળશે કે તમારા રેશન કાર્ડની અંદર કેટલા સભ્યોના નામ છે કે નહીં। આની પણ તમે પ્રિન્ટ કરી શકો છો, પીડીએફ પણ સેવ કરી શકો છો। અહીં રેશન કાર્ડ નંબર આપેલા છે, રેશન કાર્ડ જે હેડ ફેમિલી મેમ્બર છે તેનું અહીં નામ પણ તમને જોવા મળશે, તેની અંદર કેટલા સભ્યો છે તમામ ડિટેલ તમને જોવા મળશે। ઘણીવાર તમે નામ કમી કરવાની અરજી કરેલી અથવા નામ જોડવાની અરજી કરેલી હોય તો આ ઓનલાઈન તમે જાતે જોઈ શકો છો કે તમારા રેશન કાર્ડની અંદર નામ એડ થઈ ગયું છે અથવા રિમૂવ થઈ ગયું છે। તો આવી રીતે તમારા કુટુંબ, તમારા ફેમિલીનું રેશન કાર્ડ તમે ઓનલાઈન ચેક કરી શકો છો, તે પણ બિલકુલ ફ્રીમાં। વેબસાઇટની લિંક પણ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે જાતે ચેક કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર કરજો। નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે। તમારો દિવસ શુભ રહે, ધન્યવાદ, ઓલ ધ બેસ્ટ।